હવે આપણે જાણીશું આઈઈસી અને જીએસટીઆઈએન વિશે. તો આવો શરૂ કરીએ આઈઈસી એટલે કે આયાતકાર નિકાસકાર કોડથી. આ વિદેશ વ્યાપાર મહાનિદેશાલય દ્વારા આપવામાં આવે છે. એક વખત તમને આ મળી જાય પછી એ હંમેશા માટે તમારો થઈ જાય છે. એ સુનિશ્ચિત કરો કે તમારી પાસે પાયાના દસ્તાવેજ જેમ કે પેન કાર્ડ, આધાર કાર્ડ, બેંક ડિટેલ્સ અને બિઝનેસનું પ્રૂફ હોય. અરજી કરવા માટે ડીજીએફટીની વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવો, અરજીનું ફોર્મ ભરો, દસ્તાવેજ અપલોડ કરો અને બસ ડીજીએફટીથી તમને મળશે આઈઈસી. હવે આપણે વાત કરીએ જીએસટીઆઈએન એટલે વસ્તુ અને સેવા કર આઈડેન્ટિફિકેશન નંબરની. આ 15 અંકોનો કોડ બતાવે છે કે તમારો બિઝનેસ શું છે અને કઈ જગ્યાએ છે. આ રહ્યા જીએસટીઆઈએનની અરજી માટે કેટલાક જરૂરી દસ્તાવેજ. ઓનલાઈન અરજી કરો અથવા કોઈ જીએસટી કેન્દ્ર પર જાઓ. યાદ રાખો, ચેપ્ટર 2 અને વિદેશ વ્યાપાર નીતિ 2023ના સેક્શન 2.05 પ્રમાણે કોઈ પણ પ્રકારના આયાત નિકાસ કરવા માટે આઈઈસી અનિવાર્ય છે. જીએસટી લાગુ થયા પછી કોઈ વ્યવસાયની અલગ ઓળખ જાળવી રાખવા માટે આઈઈસીને હવે પેન સમાન જ માનવામાં આવે છે. ઓનલાઈન અરજીના આધાર પર ડીજીએફટી એને અલગથી આપે છે. નિકાસકારો માટે કોઈ પણ સ્થિતિમાં આઈઈસી ત્યાં સુધી અનિવાર્ય છે જ્યાં સુધી ભારત સરકાર દ્વારા કોઈ બીજી પ્રક્રિયા નિર્ધારિત કરવામાં નથી આવતી.